હેલો ગાઈસ, આજે હું તમને શીખવાડીશ કે HTMLમાં આપણે વેબ પેજ કઈ રીતે ક્રિએટ કરવું. તેમાં પહેલું લખવામાં આવે છે ડોક ટાઈપ, HTML એટલે કે આપણે આપણા બ્રાઉઝરને કહીએ કે આ HTML નો કોડ છે. એની નીચે આવે છે હેડ ટેગ, HTML ટેગ. આપણે જે લખીએ ને કોડ તે આ HTML ટેગની ઓપનિંગ અને HTML ટેગની ક્લોઝિંગની વચ્ચે જ લખવામાં આવે છે. તેની અંદર પાછા 2 પાર્ટ છે. એક તો છે હેડ પાર્ટ અને છે બોડી પાર્ટ. તેની બેની વચ્ચે જ લખવામાં આવે છે. પહેલા આવશે હેડ પાર્ટ. એની અંદર આપણે ટાઇટલ આપી શકીએ. તો આપણે એ ટાઇટલ આપવા માટે આપણે ટાઇટલ ટેગનો યુઝ કરવાનો. આપણે ટાઇટલ આપીએ માય પેજ. હવે આપણે યુઝ કરવાનો બોડી ટેગનો. એટલે આપણે બોડી ટેગમાં આપણે પેરેગ્રાફ, આપણે વેબ પેજમાં લિંક મૂકવી હોય, ફોટોગ્રાફ્સ મૂકવા હોય તો તે બધું બોડી ટેગની વચ્ચે લખવામાં આવે છે. તો આપણે હેડિંગ આપવું હોય તો એની માટે H1 ટેગનો યુઝ કરવામાં આવે છે. આપણે લખીએ હેડિંગ 1. હેડિંગ 2, H3. એવી જ રીતે હેડિંગ માટેના કુલ 6 ટેગ છે. હેડિંગ 3, H4, હેડિંગ 4, H5, અહીંયા આવશે H6 એટલે કે લાસ્ટ હેડિંગ ટેગ. હેડિંગ 6. ઓકે, તો હવે આને સેવ કરી લઈએ અને જોઈએ index.html. તો આપણે જે ટાઇટલ આપ્યું ને તે આપણને અહીંયા શો થાય છે. એન્ડ આપણે જોઈએ કે હેડિંગ 1ના ફોન્ટની સાઇઝ અને હેડિંગ 6ના ફોન્ટની સાઇઝમાં કેટલો ડિફરન્સ આવે છે. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ.